જ્યારથી ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળી છે ત્યારથી અનેક ફેરફાર કર્યા છે. એક બાજુ ગેરકાયદે પ્રવેશેલા ભારતીયો સહિતનાઓની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે, તો બીજી જ બાજુ અમેરિકા ભારત અને ચીન સહિત અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની પૂરી તૈયારી કરી ચૂક્યું છે. નમસ્કાર, આપની સાથે હું ભૂગવતી વિશાવડિયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળના પહેલા સંયુક્ત સત્રમાં સંબોધિત કરતા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરે છે. તેમણે વાણી સ્વતંત્ર પર ભાર મૂક્યો અને ટેરિફના નિર્ણયનો ખુલ્લેઆમ બચાવ કર્યો. તેમણે ભારતનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું, ચીન, કેનેડા, મેક્સિકો અને ભારત આપણા પર ખૂબ જ ઊંચા કરવેરા લાદે છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારત દ્વારા લાદવામાં આવેલા કર વ્યાજબી નથી. ટ્રમ્પે પોતાના ભાષણમાં 2 વાર ભારતનું નામ લીધું. તેમણે જાહેરાત કરી કે 2 એપ્રિલથી પારસ્પરિક કર લાદવામાં આવશે. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે કેનેડા, મેક્સિકો, ભારત, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયા ખૂબ ઊંચા ટેરિફ લાદે છે. આ સારી વાત નથી. જે પણ દેશ આપણા પર ટેરિફ ચાર્જ લાદે છે, અમે તેમના પર ચાર્જ લાદીશું. અમે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત પર પારસ્પરિક કર લાદવાનું ચાલુ કરીશું. ત્યારે ટેરિફ અમેરિકાથી ફરી સમૃદ્ધ બનાવશે તેવું માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે સંબોધિત કરતા વધુમાં કહ્યું છે કે અમારું વહીવટ અમેરિકાની જરૂરિયાતો અનુસાર ફેરફાર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે મોટા સપના અને હિંમતભેર પગલાં લેવાનો સમય છે. આપણે આપણા દેશને ઓછા સુરક્ષિત અને સંપૂર્ણપણે બિનઅસરકારક બનાવતા તમામ પર્યાવરણીય નિયંત્રણો દૂર કર્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે 43 દિવસમાં જે કરવું છે તે ઘણી સરકારોને તેમના 4 કે 8 વર્ષના કાર્યકાળમાં પણ કરી શક્યું નથી. ટ્રમ્પે જો બિડેન પર ઘણા કટાક્ષ કર્યા અને તેમણે ઇતિહાસના સૌપ્રથમ ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા 2 એપ્રિલ ભારત અને ચીન સહિતના અન્ય દેશો પર પારસ્પરિક ટેરિફ લાદશે તેવું કહ્યું અને અમારા પર ગમે તેટલો ટેરિફ લાદે, અમે તેના પર પણ તેટલો જ ટેરિફ લાદીશું તેવું કહ્યું. અને દેશો દાયકાઓથી આપણી સામે ટેરિફનો ઉપયોગ કરે છે અને હવે આપણો વારો છે કે આપણે તે અન્ય દેશો સામે ટેરિફનો ઉપયોગ શરૂ કરીએ. યુરોપિયન યુનિયન, ચીન, બ્રાઝિલ, ભારત અને અસંખ્ય અન્ય દેશો અમારી પાસેથી ખૂબ ઊંચા ટેરિફ વસૂલ કરે છે. તે ખૂબ જ અન્યાયી છે. ત્યારે ભારત અમારી પાસેથી 100% ટેરિફ વસૂલ કરે છે. આ વ્યવસ્થા અમેરિકા માટે વ્યાજબી નથી. આવું ક્યારેય પણ બન્યું નહીં. તેમણે ભારત પર કટાક્ષ કર્યું. તેમણે કહ્યું કે ભારત જેટલો ટેરિફ લગાડે છે એટલો અમે લગાવીશું. પારસ્પરિક ટેરિફ 2 એપ્રિલથી અમલમાં આવશે. જો તેઓ અમને તેમના બજારથી દૂર રાખવા માટે બિનનાણાકીય ટેરિફ લાદે છે તો અમે તેમને અમારા બજારથી દૂર રાખવા માટે બિનનાણાકીય ટેરિફ લાદીશું. ખાસ કરીને સ્થાનિક અને વિદેશી નીતિમાં જે પરિવર્તન આવ્યું છે તેના વિશે વાત કરીએ તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા કેટલાક અઠવાડિયામાં લેવામાં આવેલા પગલાઓ પર પ્રકાશ પાડ્યો, જેમાં અર્થવ્યવસ્થામાં સુધારો, સ્વાસ્થ્ય સિસ્ટમમાં ફેરફાર અને આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેમના દ્વારા કરવામાં આવેલા સુધારાઓ માત્ર અમેરિકન નાગરિકોના જીવન ધોરણમાં વધારો કરશે નહીં, પરંતુ અમેરિકાની વૈશ્વિક નેતૃત્વની ભૂમિકાને પણ મજબૂત બનાવશે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.